ગુડ આફ્ટરનૂન, જય માતાજી. મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મેં આજે ઘણા દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો, કેમ કે હું થોડી કામમાં વ્યસ્ત હતી. એ કારણથી હું બ્લોગ ચાલુ નથી કરી શકતી, કેમ કે થોડી સિચ્યુએશનમાં હતી. અને થોડું ઘણું બધું કામ હતું ઘરનું, એ કારણથી બ્લોગ બંધ હતો. કારણ કે પેલું હતું તો બીમાર જેવી હાલત હતી, એટલા માટે બ્લોગ થોડા દિવસ બંધ રહ્યો હતો. પણ હમણાંથી મારો બ્લોગ નહી આવતો, એ કારણથી મારા વ્યૂ બી દબાવવા મળ્યા, ચેનલ બી દબાવવા મળી. તો ભાઈ યુટ્યુબ પર આવો તો મતલબ કે જે આગળ ચાલી ગયા અને બધા સપોર્ટ કરો. પણ એવું નહી સમજતા કે જે જીરો થી હીરો બનવાનું સપનું જોઈ રહ્યા હોય, એમને બી અમે મોકો આલીએ. યાર સમજવું જોઈએ થોડું ઘણું. પણ અત્યારે તો કઈ કેવા જેવું નહી વધારે. કેમ કે આપણે કોઈનો વિરોધ કરતા નહી, આપણે કોઈનું નામ લેતા નહી, કે કોઈનો કઈ કશું કહેવાનું નહી. બસ બાકી આપણે આપણું વર્ગમાં રહેવાનું. બાકી કોઈનો વિરોધ આપણે નહી કરવાનો. શું કેવું ગાઈસ તમારું? તો કોમેન્ટમાં જણાવજો. કેમ કે ઘણા દિવસ પછી મેં મારો બ્લોગ ચાલુ કર્યો, એટલે હું ખાસ તો બહુ બોલતી નહિ, કેમ કે મને બોલવાની વધારે ના પાડી હોય, એટલા માટે હું બોલતી નહી. મારો બ્લોગ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, જેમ બને એમ મારી ચેનલને સપોર્ટ કરજો. અને અમારી ચેનલ એક બીજી બી છે, ટીમ ઓફ ગુજુ પાટણ, જે કોમેડીના વિડીયો બનાવે છે. એને બી સપોર્ટ કરજો. અને બસ દિલથી એટલું જ કેવા માંગુ, વધારે કઈ કેતી નહી. બસ ખાલી મિત્રો સપોર્ટ કરજો. કેમ કે તમારા સપોર્ટ થી જ અમે આગળ જવાના છીએ કોઈ. અમને કોઈ યુટ્યુબ સપોર્ટ નહી મળે, કેમ કે પબ્લિક જ સપોર્ટ કરે. કોઈ પણને જીરો માંથી હીરો બનાવો હોય ને, તો પબ્લિક જ સપોર્ટ કરે. એટલે આપણે પબ્લિક નો દિલ થી આભાર માનીએ. કે આપણને સપોર્ટ કરો. અત્યારે આપણે સીડીઓ પર પ્રગતિની સીડીઓ પર ચડી શકીએ, એટલે તમે સપોર્ટ કરજો. બધા થઈ એટલો મારો દિલથી ખૂબ ખૂબ આભાર તમને. થેન્ક યુ સો મચ. મારો બ્લોગ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી. તો આપણો બ્લોગ અહીંયા પૂરો કરું છું.